વિષયની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણો તમારા માટે ખૂબ જ નવો વિષય, કારણ કે આના વિશે ક્યાંય ભણ્યા નથી. 10 ધોરણ સુધી કોઈ મેટર તમારી પાસે પહોંચે નહીં. પણ સમાજની અંદર ઇકોનોમિક્સ વિભાગ એને આધારિત થોડુંક આવશે. સ્કૂલના વિડીયો જેને નિયમિત જોયા છે એને કોઈ તકલીફ નથી. ન જોયા હોય તો ફરી વખત ચેક કરી અને જોઈ લેજો. તમારો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરેલ છે. એમાં છેલ્લું પેજ કાલ પૂરું કર્યું. જેને ઓનલાઈન હતા જોવામાં એની ખ્યાલ હશે. આજ આપણે પહેલા પાઠથી શરૂઆત કરી, બરાબર. પરિણામે જે લાંબો સમય ગયો એમાં કોઈ વસ્તુ ડિફિકલ્ટી વાળી લાગી હોય તમે પૂછી ન શક્યા હોય. છેલ્લે આપણે ડિફિકલ્ટી સોલ્વ કરવા સમય આપતા હતા, પણ કદાચ ન પૂછ્યા હોય તો હવે ધ્યાન આપવાનું, જેથી કોઈ તકલીફ વિષયમાં ન થાય. આ વિષય એવો છે કે જો રસ ઉત્પન્ન કરશો તો સરસ છે, અને રસ ઉત્પન્ન નહીં કરી શકો તો નિરસ થઈ જશે. કારણ કે સમગ્ર પ્રક્રિયા ધંધાને આધારિત. આપણા માટે ધંધો, વેપાર, કંપની આપણું મેઇન વસ્તુ છે મેનેજમેન્ટ. કોઈ પણ વિદ્યાર્થી પાસે શક્તિ નથી બોલવાની, શાંત બેસી રહેતો હોય, પણ એને જો આપણે પ્રતિનિધિ તરીકે અહીંયા ઊભો કરી દઈએ તો અહીંથી વિલ પાવર આવે, સ્ટેજ પાવર. ગમે એને ઊભા કરશે કે લેસન કેમ નથી કર્યું, શું કર્યું આખો દી, તમને નવાઈ લાગે કે આ શક્તિ એનામાં આવી ક્યાંથી. શક્તિ હતી પણ સુષુપ્ત અવસ્થામાં. એને ધીરે ધીરે બહાર કાઢો એટલે તમારી અંદર રહેલું નેતૃત્વનો ગુણ બહાર આવે. મેનેજમેન્ટમાં આ જ વસ્તુ મહત્વની છે. બીજા ઉપર હુકમ ચલાવી શકો, હુકમ પ્રમાણે કાર્ય કઢાવી શકો, એ આપણું સંચાલન. બરાબર. આખા પાઠ્યક્રમની અંદર આ જ વસ્તુ ભણવાની છે તમારે, પણ અલગ અલગ રીતે ભણવાની છે. એટલે પહેલા પાઠથી તમે ધ્યાન કેન્દ્રિત કરો. પહેલો પાઠ આસાન જ હોય. પહેલા પાઠનો શીર્ષક ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. અહીંથી આપણે શરૂઆત. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને ટકાવવા માટે જે પ્રવૃત્તિ કરે એ શા માટે કરે છે? શું કામ આપણે પ્રવૃત્તિ કરીશું સવારથી સાંજ સુધી કમાવાની? કોને ખ્યાલ આવે? માણસ શું કામ પ્રવૃત્તિ કરે? મજૂરો એ સવારથી સાંજ સુધી મજૂરી કામ કરશે. કારીગર હશે કારખાનામાં સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કરે છે. સરકારી કર્મચારી હશે એ આખો દિવસ ઓફિસમાં કાર્ય કરે. શું કામ કરે છે? એનો ઉદ્દેશ શું છે? બોલો, જે આવડે. ગભરાવાની ક્યાંય જરૂર નથી. ખોટું પડશે તો કોઈ મજાક નહીં કરે, દાંત નહીં કાઢે. કેમ કે ગણિતનો નિયમ છે માઇનસ માઇનસ પ્લસ. કદાચ ખોટો જવાબ એકવાર આપશો, બીજી ફેર આપશો, ત્રીજી ફેર સાચો થઈ જશે. બરાબર. જવાબ આપવાની ટેવ પાડવાની, તો તમને વધારે જ્ઞાન પ્રાપ્ત થશે કે આપણે ક્યાં સાચા છીએ, ક્યાં ખોટા છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે પ્રવૃત્તિશીલ બને. આને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એનો ઉદ્દેશ છે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગુજારવાનો, પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરવાનું. આ એની જવાબદારી હોય. એટલે ધન પ્રાપ્તિ માટે
ધન પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરશે એને આર્થિક ઉપાર્જન કહેવાય. આપણે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવાની. પાઠની શરૂઆત જ અહીંથી છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો જેની અંદર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અને વ્યક્તિ પ્રવૃત્તિ કરે એવી કોઈ પણ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવાની છે. દાખલા તરીકે મજૂર મજૂરી કામ કરે, બદલામાં એને આપણે વેતન આપીએ તો એના માટે આર્થિક. શિક્ષક છે, તમને ભણાવે, પગાર લે તો આર્થિક. કોઈ માતા બાજુવાળા પતિ પત્ની બંને નોકરી કરતા હોય એના સંતાનને સાચવવા માટે જાય તો આર્થિક, કારણ કે મહિને પગાર એને મળશે. જ્યાંથી ધન મળે એવું કોઈ પણ ઉદાહરણ બેસાડવાની છૂટ આર્થિક પ્રવૃત્તિમાં. બરોબર? પ્રશ્ન છે જ આપણા પાઠ્યપુસ્તકમાં. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જેમાંથી ધન પ્રાપ્ત થાય. ધનની લાલસા આપણી પાસે કેમ આવી? કારણ કે દરેક વસ્તુ નાણાંથી જ મળશે. નાણાં વગર કોઈ વસ્તુ મળવી એ મુશ્કેલ કાર્ય છે. એટલે નાણાં પહેલી જરૂરિયાત છે. અનાજ ખરીદવું હોય, વસ્ત્ર ખરીદવા હોય, અભ્યાસ કરવો હોય, કોઈ પણ બાબતમાં નાણું પહેલી જરૂરિયાત ઊભી થાય. તો આ નાણાંની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે માનવી દ્વારા જે પ્રયત્ન થાય એ તમામ આર્થિક પ્રવૃત્તિ. હવે આના વિરોધી બિન આર્થિક. જેની અંદર ધનની લાલસા નથી અને આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, બદલામાં કંઈ લેતા નથી. આપણે કોઈ પણ જાતની અપેક્ષા નથી. વગર અપેક્ષાએ જે કાર્ય થાય એ બિનઆર્થિક. ઘરેથી તમે સ્કૂલે આવવા માટે નીકળ્યા અને કોઈ બાળક રમતું હતું, પડી ગયું દોડતા દોડતા, તમે ઉભા રહ્યા અને બેઠું કર્યું. એને તમારી પાસેના નાસ્તામાંથી કોઈ નાસ્તો આપ્યો, ચાલતા થઈ ગયા. બદલામાં કઈ લીધું નહીં તો બિનઆર્થિક. ઉદાહરણ ગમે ત્યાંથી ગોતવાની છૂટ. એવું નથી પાઠ્યક્રમનું જ ઉદાહરણ આપણે બેહાડવું. પાઠ્યક્રમ તો આધાર છે સમજવાનો. હાલતા ચાલતા ગમે ત્યાંથી ઉદાહરણ મળશે. હમણાં માતાનું ઉદાહરણ આપ્યું આપણે. બાજુવાળા પતિ પત્નીનું બાળક રાખવા જાય તો બદલામાં પૈસો લે, નાણાં લેશે તો આર્થિક. પણ પોતાના સંતાનનો ઉછેર કરે, દીકરા કે દીકરીનો, તો બિનઆર્થિક. શિક્ષકનું ઉદાહરણ લીધું આપણે. પગાર લઈને ભણાવે છે, પણ કોઈ ગરીબ બાળકને ટ્યુશન ફી લીધા વગર ભણાવે તો બિનઆર્થિક. ઉદાહરણને ફેરવી નાખો, ટ્રાન્સફર કરી નાખો. એકમાં આર્થિકમાં લીધું, બીજામાં બિનઆર્થિકમાં લ્યો, એટલે ટોપિક એકદમ સહેલો થઈ જાય. વિષયમાં જ સમજવાનું છે તમારે. ક્યાંથી ક્યાં આપણે ફરી શકીએ, એક મુદ્દામાંથી બીજા મુદ્દામાં કઈ રીતના આપણે પહોંચી શકીએ. એટલે શરૂઆત આર્થિક, બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે તમારા પાઠ્યક્રમ પ્રમાણે જોઈ લ્યો એટલે ખ્યાલ આવશે તમને. શરૂઆત પ્રસ્તાવનામાં મેઇન વસ્તુ ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. અહીં જે વસ્તુ લખું ને બરોબર યાદ રાખી લો. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. હવે આ એક જ લીટી પાઠ્યક્રમમાં છપાણી અને પરીક્ષામાં આને ફેરવીને પૂછવામાં આવે એટલે વિકલ્પ બની જાય. સાદી લીટી છે. ધંધો નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે.
હવે વિકલ્પમાં કઈ રીતના અમે પૂછીએ એની વાત. બોર્ડવાળા જે પ્રશ્નપત્ર કાઢે એ આવી લીટીઓમાંથી જ કાઢશે. ધંધાનો ઉદ્દેશ ખાલી જગ્યા છે તો નફો. કોઈ પણ ધંધાનો ઉદ્દેશ શું હોય? અહીં સ્પષ્ટ છે, નફાના ઉદ્દેશથી. જ્યારે પણ તમે વાંચન કરો ઘરે, આવી મેઇન લીટીઓ જે લાગે ને એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી દો. આ ટેવ પહેલેથી પાડો. અહીં કહેતો રહીશ તમને કે આ વિકલ્પ છે, એક વાક્યનો પ્રશ્ન છે, 2 માર્કનો પ્રશ્ન. પણ તમારો માઇન્ડ જ્યાં કે આને ફેરવી પૂછી શકાય છે, બસ એને અંડરલાઈન કરી દો. તો 12મા ધોરણમાં કોઈ તકલીફ ક્યારેય નહીં પડે. બોર્ડવાળા ગમે ત્યાંથી પેપર કાઢે, મૂળ તો 2 પૂઠા વચ્ચેથી નથી કાઢવાના. આપણે એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું તો આવી કોઈ પણ બાબત ક્યારેય અઘરી વિષયમાં નહીં લાગે. વિષય એકદમ સહેલો જ છે. ભલે આપણે આને ભણ્યા નથી પણ અનુભવી. તમારી બાજુમાં શેરીની અંદર કે શેરી બહાર કરિયાણાનો વેપારી છે, ધંધો જ કરે છે. એનો ઉદ્દેશ શું? એ નફો. કોઈ પણ વેપારીનો ઉદ્દેશ નફો જ હોય. નફો છે તો નાણું પ્રાપ્ત થશે, નાણું પ્રાપ્ત થશે તો પોતાનો વ્યવહાર ચલાવી શકે. એમ ડોક્ટર હોય, વકીલ હોય, એ ધંધાદારી માણસો, પણ એને આપણે વ્યવસાય તરીકે ઓળખવાનો, અલગ નામથી ઓળખશું. મૂળ એનો ઉદ્દેશ શું? એ નફો, એટલે વેતન, પગાર. અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ વસ્તુ નાણાં પ્રાપ્તિ માટે થવાની જ છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થાય છે. આ જરૂરિયાત સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. માનવ જરૂરિયાત સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ આ લીટી આપણે લખી અને પાકી કરી કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. હવે આનો એક વાક્યનો પ્રશ્ન બને. આ લીટી માનવી આર્થિક પ્રવૃત્તિ શા માટે કરે છે? તો જવાબ આપણી પાસે મળે કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે. આપણી જરૂરિયાતો અલગ અલગ, એક સરખી ક્યારેય નહીં હોય. જરૂરિયાતો વધવાના ઘણા બધા કારણો હોય, પણ એ તમારા ઇકોનોમિક્સ વિષયની અંદર આવશે અને સાહેબ સમજાવશે એ વખતે, પણ તમને ખ્યાલ આવે એટલે. જરૂરિયાત કઈ રીતના આપણી ફરતી જાય છે, એક સરખી શા માટે રહેતી નથી. દાખલા તરીકે તમે પહેલા ધોરણમાં પ્રવેશ કર્યો હતો, અત્યારે તો 2 એકડામાં પહોંચ્યા, 11મા ધોરણમાં. પણ આપણે પહેલા ધોરણથી ભૂતકાળથી વાત કરી એટલે જરૂરિયાત સમજી શકો. વાલીએ, તમારા માતા પિતાએ જે તમને થેલી આપી એમાં પાટી, પેન અને એક કાપડનો ટુકડો આપી દીધો, પાટી ઘૂસજો હાલતા. કોઈ જાજી જરૂરિયાત નહોતી, કોઈ જાજી અપેક્ષા નહોતી. આપણે સ્કૂલની અંદર એકડા શીખ્યા, પહેલું ધોરણ પસાર કર્યું, બીજું પસાર કર્યું. હવે શિક્ષક દ્વારા સૂચના મળી કે ભાઈ ઊંચા ધોરણમાં પહોંચી ગયા છો, પાટી પેન નહીં ચાલે, નોટ અને પેન્સિલ લઈને આવજો. હવે તમારે નોટ અને પેન્સિલમાં લખી અને હલવાનું છે. તો જરૂરિયાત બદલાણી, આપણે ધોરણ બદલાણી, ઉંમર બદલાણી, ઉંમર વધી ને આપણી, તો જરૂરિયાતની માત્રા વધી. પાટી પેન આપણે મૂકી દીધું, નોટ પેન્સિલ લાવ્યા. હવે જે કાપડના પોતાથી આપણે પાટી ભૂસતા હતા તો નોટમાં ભૂસાશે નહીં, તો જરૂરિયાત નવી આવી, ચક્રબાર. વળી પાછા આપણે 1-2 ધોરણ પસાર કર્યા અને 6ઠા-7મા ધોરણમાં પહોંચી ગયા. પાછી સૂચના એવી કે ભાઈ નોટની અંદર પેન્સિલથી લખો છો એના બદલે હવે બોલ પેનથી લખવાનું આવશે તમારે, માટે બોલ પેન ફરજિયાત લઈને આવજો. જરૂરિયાતની માત્રા પાછી ફરી, ઉંમર વધી, ધોરણ વધ્યું.
હવે બોલપેન લઈને આવ્યા તો બોલપેનના અક્ષરો હવે ચક્રબરથી ભૂસાતા નથી, તો વ્હાઇટનરની જરૂરિયાત ઊભી થઈ. 10 ધોરણ પાસ કર્યું, 11મા ધોરણમાં પહોંચ્યા આપણે. હવે તમારી પાસે નોટબુકે છે, બોલપેને છે, વ્હાઇટનરે છે, કંપાસ બોક્સ ફરજિયાત થઈ જશે. શું કારણ કે હમણાં દાખલો પૂછશે, તમારે ડ્રો કરીને લખવું પડશે. એટલું નહીં, હિસાબ કિતાબ મોઢે આપણને આટલા બધા આંકડા ન આવડે એટલે કેલ્ક્યુલેટરની જરૂરિયાત ઊભી થશે. શિક્ષક દ્વારા તમને કહેશે કેલ્ક્યુલેટર લઈને આવો. 10 ધોરણ સુધી તમારી પાસેથી પડાવી લેવામાં આવતું હતું, લાવો કેલ્ક્યુલેટર, મોઢે ગણો. અને અહીંયા તમને સામેથી કહેશે કે કેલ્ક્યુલેટર લઈને આવજો ને તો કાઢી નાખશે. 2 એકડામાં પહોંચ્યા ને, એકડામાં ને 2 એકડામાં કેટલો ફરક આવ્યો. એમ ઉંમર આપણી વધતી જાય. નાના હતા તો કોઈ આપણી અપેક્ષાઓ નહોતી. માતા પિતા જે લાવીને પહેરાવતા એ પહેરીને સ્કૂલ ભેગા થઈ જતા. થેલી આપી, થેલી લઈને હાલતા, બાગનો ડબ્બો ભરતી તો વાત પૂરી થઈ ગઈ. બીજું આપણી ઈચ્છાઓ નહોતી. જેમ જેમ આગળ વધ્યા તમારી પાસે બેગ આવી ગઈ, લેટેસ્ટ બેગ, પાણીની બોટલ આવી ગઈ, બધું લેટેસ્ટ આઈટમ. તમારા વસ્ત્રો માતા પિતા જે ખરીદતા હતા એના બદલે હવે તમે એમ કહો ભાઈ તમને ન ખબર પડે, અમે ખરીદી. જરૂરિયાત વધી, શોખ વધ્યા, ખર્ચ વધ્યા. બાગના ડબ્બાથી કામ ચલાવતા કહી દો 10 રૂપિયા 20 રૂપિયા આપી દો, પોકેટ મની, નાસ્તો કરી લઈશું. ઈચ્છાઓ વધી, યુવાનીમાં પ્રવેશ કર્યા આપણે. એમ અમુક ઉંમર થશે તમારી પછી ધીરે ધીરે કાન સાંભળવાનું બંધ કરશે. તો કાનમાં મશીન સાંભળવા માટેની જરૂરિયાત ઊભી થશે. થાય ને, ધીરે ધીરે દાંત વિધાઈ લે, કેમ કે કોકના દાંત અમથા કાઢ્યા હોય આપણે, તો આપણા દાંતે કુદરત કાઢી લે ને. ચોકઠાની જરૂરિયાત ઊભી થશે. અત્યારે તમે દોડાદોડ દાદરો ચડીને ઉપર આવી શક્યા હો, પણ અમુક ઉંમર પછી તમે દાદરો ચડવામાં તકલીફ પડશે, વાંકા વાંકા ચાલવાના સીન આવશે, હાથ પગ કામ નહીં કરે તો લાકડીની જરૂરિયાત આવશે ટેકવા માટે. જરૂરિયાતની માત્રા ક્યારે ફરે, બસ એ જ સમજવાનું છે. ઉંમર વધે, જરૂરિયાત વધશે. શિક્ષણ વધે, જરૂરિયાત વધે. ફેશન વધે તોય જરૂરિયાત થાય. ફેશન સીધો સંબંધ છે. પિક્ચરની અંદર, સિરિયલની અંદર, ચોપડી ક્યાંય નથી. આ તો ઉદાહરણ સમજાવવા માટે આપું છું, મગજમાં ઉતરી જાય કે આ વિષય શું છે. કોઈ હિરોઈન દ્વારા સરસ મજાની સાડી પહેરીને આવવામાં આવ્યું સમાજની અંદર, બસ સાડીની બોલબાલા, એ જ પ્રકારની સાડી ખરીદવા માટે પડાપડી. બંગડી પહેરશે તો એ પ્રકારની બંગડીની બોલબાલા. ઘણા બધા પિક્ચરમાં જોયું. એમ ભાઈઓમાં આવે, કોઈ હીરોએ ટી શર્ટ પહેર્યું, કોઈ જીન્સ પેન્ટ પહેર્યું, કોઈ પિક્ચરની અંદર બતાવ્યું અલગ જ પ્રકાર. શરૂઆતમાં બાળકને થીગડો મારી સ્કૂલે આવવું હોય તો શરમ આવતી કે થીગડાવાળું પેન્ટ પહેરીને જવાય. સ્કૂલ ડ્રેસ ફાટી ગયો છે, આને ન પહેરાય. મા બાપને દબાણ કરે કે નવો લાવી દો, મને કાઢી મૂકશે, મારા મિત્રો દાંત કાઢશે. અત્યારે ચારે બાજુ ફાટલા જ હોય. આવી ને ફેશન, તો આપણે એ ફેશનને અનુરૂપ વસ્ત્ર લેતા ગયા. ભલે ફાટલું તો ફાટલું, પણ પહેરી તો આવી છે. જરૂરિયાત ઊભી થઈ ગઈ, કંપનીને ફાયદો થઈ ગયો. ફેશન આવે, ઋતુ પરિવર્તન થાય તોય જરૂરિયાત થશે આપણી. હમણાં ટાઈડે વિદાય લીધી, અત્યાર સુધી ગરમ સ્વેટર ફરજિયાત કરતા આપણે. હવે ધીરે ધીરે ગરમી આવશે, સૂત્ર વસ્ત્ર ઉપર આવશું આપણે. ચોમાસું આવશે તો રેઇનકોટ, છત્રીની માંગ આવશે. કુદરતની જે ઋતુઓ છે એમાં આપણી માંગમાં પરિવર્તન. તો આ માંગને ધ્યાનમાં લઈ આપણો જે મેઇન વિષય છે ભણવાનો, કંપની,
અત્યાર સુધી કંપની શબ્દ 10 ધોરણ સુધી શું તમે મિત્ર તરીકે રાખતા કે આની કંપની સારી નાની કંપની નહીં સારી, એવું આપણે મિનિંગ કરતા. અહીંયા કંપની એટલે આપણો ધંધાનું સ્થળ, જેમાંથી ઉત્પાદન પ્રક્રિયા આપણે કરવાની છે, આપણું યુનિટ, કારખાનું, સાદી ભાષા, આને કંપની શબ્દથી ઓળખવા. આ કંપનીની ઉત્પત્તિ કરાવવાની છે આપણે, પણ આની અંદર જે માલ ઉત્પન્ન થશે એ ગ્રાહકની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં લઈને બનાવવાની. આ આપણા વિષયનો મેઇન હાર્દ છે. કોઈ પણ કંપની એમને ઉત્પાદન કાર્ય શરૂ નહીં કરે. એના ઉત્પાદન પાછળ મેઇન ઉદ્દેશ છે નફો, પણ સાથોસાથ સમાજ સેવા હશે. આ ગૌણ ઉદ્દેશ છે. મેઇન ઉદ્દેશ એનો નફો જ રાખવાનો, કારણ કે નફો છે તો કંપની છે, નહીંતર કંપની બંધ થઈ જાય. તમારા જન્મ પહેલાની વાત સમજાવું છું. ભલે સુરેન્દ્રનગરમાં જ રહો છો છતાંય આ સમગ્ર રોડ ઉભા પટે ગયો, આગળ જે ચોક આવે એને કયો ચોક કહી છીએ આપણે? આગળ ઢોકરી પાર્ક વટી ચિંતાન રોડ ચોક કહીએ આપણે. ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કારખાનું હતું સુરેન્દ્રનગરમાં, થર્મોમીટર. એનું નામ હતું ચિંતાન થર્મોમીટર. તાવ માપવાનું કાચનું થર્મોમીટર અહીંયા બનતું હતું. 4 રસ્તા વટી જાઓ પછી ડાબી સાઈડમાં ઉદ્યોગનગર જે રહ્યું ને, ત્યાં મોટું કારખાનું હતું. ભારતના નકશામાં એનું નામ હતું. ક્યાંક કંપનીમાં મુશ્કેલી પડી, ધીરે ધીરે કંપની બંધ થઈ ગઈ, બિલ્ડિંગ તૂટી ગયો, અને અત્યારે જોવો છો તમે કોઈ અવશેષ નથી. જો કંપનીની અંદર મેનેજમેન્ટ નકામું થઈ જાય, ક્યાંક મુશ્કેલીમાં મેનેજમેન્ટ આવી જાય તો આખી કંપનીને બંધ કરવું, એનો અવશેષ ભૂલી જાય. મેનેજમેન્ટ હંમેશા પાવરફુલ રાખવાનું, કચાશ ક્યાંય નહીં. આપણો કારીગર વર્ગ હોય એના ઉપર પૂરેપૂરો અંકુશ ધ્યાન રાખવાનું. આપણો ક્લેરિકલ સ્ટાફ હોય, ક્લાર્ક ને એ બધા, એના ઉપર અંકુશ કે વ્યવસ્થિત કાર્ય કરે, ભૂલ ન કરે, ખોટ ન ખવડાવે. સંચાલન તમારું પાવરફુલ અહીંથી બનવું જોઈએ. એની જ વાત આવશે સમગ્ર કંપનીમાં. તો પહેલો પાઠ છે એટલે હળવાશથી લેવામાં આવે. જેમ જેમ આગળ વધશું પાઠમાં એમ કંપની શબ્દ આવશે. આ કંપની ભારત બહાર પોતાનો બિઝનેસ કરે, જેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. અહીંયા સુધી આપણે પહોંચવાનું છે. અહીં જે આપણે બિઝનેસ કરશું એ પ્રાદેશિક છે. સુરેન્દ્રનગરની કંપની સુરેન્દ્રનગરમાં માલ વેચે, પ્રાદેશિક છે. ગુજરાતમાં વેચે, પ્રાદેશિક છે. ગુજરાતમાંથી જ્યારે મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં પ્રવેશ કરીએ માલ વેચવા માટે, તો આંતરિક વેપાર કહેવાય. એક રાજ્યનો બીજા રાજ્યમાં, દેશની સરહદની અંદર. હવે સરહદને વટી જઈએ આપણે. ભારતનો નકશામાં સરહદ તમે જોયેલી છે. ભારત બહાર ગયા છે, પાકિસ્તાન હોય, ચીન હોય, અફઘાનિસ્તાન હોય, નેપાળ હોય, અમેરિકા હોય, તો આંતરરાષ્ટ્રીય. શૂન્યમાંથી સર્જન કરીને કંપની અહીંયા સુધી પહોંચે છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી. ક્યારે? એનું અંદરનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે. બાકી તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ, જો મેનેજમેન્ટ ક્યાંક ભૂલ કરે, અંકુશ જતો રહે એનો, તો ધીરે ધીરે કંપનીનું નામ નિશાન ભૂસાઈ જાય, કંપની બંધ થઈ જાય. બીજું ઉદાહરણ હવે તમારી નજર સામેનું. આ જન્મ પહેલાનું હતું, હવે જન્મ પછીનું. મિલનની આ બાજુની સાઈડ મોલ છે, જમણી બાજુ મેગા મોલ. ભારતની અંદર પ્રખ્યાત પરમાર મિકેનિકનો કારખાનો હતો, કંપની કહેવાય. લેથ મશીન બનતા. કોઈક બીજા કારખાનાવાળાને કંપનીઓને માલ જતો હોય તો વેટિંગમાં નામ આવતું, ભાઈ જ્યારે બનશે ત્યારે તને મળશે. એટલી બધી ડિમાન્ડ હતી. ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટમાં કચાશ રહી ગઈ.
અત્યારે જો છો કારખાનો ક્યાંય નથી, મેગા મોલો તમારી નજર સામે ન હતા. આવો તો ભારતમાં કઈ કંપનીઓના નામ નિશાન ઓસાઈ ગયા. ત્રીજું ઉદાહરણ ટાંકી ચોક જોયેલો જ છે તમે બધાએ. મોતી બજાર બાજુ જઈ શકો છો, અહીંયાથી ભોગાવા બાજુ આગળ જતા કાંતિ કોટન મિલ હતી. સુતરાઉ કાપડનું ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજો ક્રમ હતો આપણો. ભૂગોળ તમારો બીજા ક્રમે સુરેન્દ્રનગરનું નામ લેવાય. પહેલું અમદાવાદ, બીજું સુરેન્દ્રનગર. અત્યારે બહુ માળી મકાન થઈ ગયા, મિલ આખી બંધ થઈ ગઈ. તો કેમ બંધ થઈ ગઈ એના વિશે ભણવાનું છે. નાનું એવું યુનિટ હતું, વિશ્વ લેવલે પહોંચ્યું, કેમ પહોંચ્યું એના વિશે આપણે ભણવાનું. પણ જેમ જેમ પાઠ આગળ જતા જશું એમ બધી જ મેટર તમારા સુધી પહોંચશે. એટલે અત્યારે જે પહેલો પાઠ છે આપણો, એમાં આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ પાછળનો મેઇન ઉદ્દેશ છે નાણું. નાણાંની જરૂરિયાતો સંતોષવા માટે થઈ માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી ફરજિયાત છે. કોઈ પણ માનવી વ્યવસાય કરે, ધંધો કરે, નોકરી કરે, અંતે તો નાણું પ્રાપ્ત કરવા માટે થઈને જ કરવામાં આવતી પ્રવૃત્તિ છે. હવે આની અંદર છેલ્લે ઉદાહરણ આપ્યા એ જુઓ તમને. આર્થિક પ્રવૃત્તિમાં ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુતાર ફર્નિચરનું ઉત્પાદન કરે. તો આની પાછળ સમાજ સેવા પ્લસ આવક બે. ખેડૂતે જે અનાજ વાવ્યું એને વેચી નાણું પ્રાપ્ત કરશે, કારણ કે પહેલી જરૂરિયાત નાણું છે. પણ એ અનાજ આપણે ખરીદી છે આપણા શરીરને ટકાવવા માટે, સમાજ સેવા સુધી લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને પોતાનું જે ઉત્પાદન હતું એ વેચ્યું. એમ વણકર દ્વારા જે કાપડ વણવામાં આવ્યું એ વસ્ત્ર તરીકે લોકો ખરીદશે. અહીંયા જે લોકો ખરીદે ગ્રાહક કહેવાય, બરોબર. ખરીદનાર આને આપણે ગ્રાહક કહેવાનું. અહીંયા વેચનાર એટલે આપણા માટે વેપારી, અને અહીંયા ઉત્પાદન કરનાર. તો અહીંયા ઉત્પાદક શબ્દ આવે. કંપની છે એ ઉત્પાદક છે, ખેડૂત હતો એ ઉત્પાદક છે, કારણ કે અનાજનું ઉત્પાદન કર્યું. ખેડૂત પાસેથી વેપારીએ ખરીદ્યું, મહેતા માર્કેટના જે આપણા અનાજના વેપારીઓ હોય એને ખરીદ્યું. એ ખરીદનારે ગ્રાહકને એટલે આપણને વેચ્યું. આ એના પગથિયા. કંપનીમાં માલ ઉત્પન્ન થયો, હોલસેલ વેપારીએ ખરીદ્યો, એને ગ્રાહકો સુધી પહોંચાય. સ્ટેજ આ જ આવશે કોઈ પણ માં, બરોબર. એટલે ધ્યાન રાખવાનું. જે અહીં ઉદાહરણ આપ્યા બધાનો ઉદ્દેશ એક જ હતો, આર્થિક ઉપાર્જન. હવે બિન આર્થિકમાં જેની અંદર નાણાં પ્રાપ્તિનો કોઈ ઉદ્દેશ આપણો નથી, ફક્ત સેવા ને સેવા, એને બિન આર્થિક કહેવાય. આમાં ઉદાહરણ આપેલા જ છે. એને સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકની ઉછેરની પ્રવૃત્તિ, બરોબર. બે ઉદાહરણ જોવો એટલે વધારે ખ્યાલ આવી જશે તમને. હમણાં જ બીજા ઉદાહરણ તમને આપ્યા. શિક્ષક દ્વારા કોઈ ગરીબ વિદ્યાર્થીને મફત ટ્યુશન આપવામાં આવે તો બિન આર્થિક, જેમાં નાણાંની અપેક્ષા નથી. આર્થિક અને બિન આર્થિકનો જે તફાવત પડે એ અહીંથી ધ્યાન રાખવાનું. પહેલા વ્યાખ્યા આપવાની, પછી એનો વિરોધી આપવાનો, બરોબર. નાણાંની જરૂરિયાત જેમાં હોય, ઈચ્છા હોય ને આર્થિક, જેમાં નાણાકીય પ્રવૃત્તિની ઈચ્છા ન હોય એ બિન આર્થિક. વેપારી અનાજ વેચી નફો કમાય એ આર્થિક કહેવાય, પણ વેપારી કોઈ ગરીબને મફત અનાજ આપી દે, દાન કરે તો બિન આર્થિક.
ઉદાહરણ ગમે ત્યાંથી બનાવવાની છૂટ. એવું નથી કે આપણું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ પાકું કરીને લખીએ, જનરલ હાલવાનું, તો વધારે રસ ઉત્પન્ન થઈ જશે તમને. હવે બિન આર્થિકની અંદર પ્રેરક બળ આપ્યા છે. જો આ 1 માર્કનો પ્રશ્ન બની શકે. એ જ પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં આપેલું છે પ્રેરક બળ. દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતો પરિવર્તન. આ શબ્દ આપણી પાસે પહોંચ્યા. હવે શબ્દને બરોબર સમજી લ્યો એટલે આખો મુદ્દો યાદ રહી જાય. કોઈ પણ વ્યક્તિ દેશ માટે થઈ અને સેવા કરે. જેટલા આપણા દેશભક્તો હતા એની બીજી કોઈ અપેક્ષા નહોતી. માસીના માસુડે હસતા હસતા ચડી ગયા. એને ક્યાંય પૈસાની ખ્વાહિશ નહોતી, નાણાંની અપેક્ષા નહોતી કે આ કાર્ય કરું મને એટલા રૂપિયા મળે, મારો દેશ આઝાદ થાય, મારો દેશ સ્વતંત્ર થાય, એવી ભાવના. ભગતસિંહ બનેલા છો ઇતિહાસમાં. એ જે આપણા ક્રાંતિકારીઓ હતા એ દેશ સેવા, દેશનું હિત વધારવા માટે જેને કાર્ય કર્યું એ લોકોનું કાર્ય એ પ્રેરક બળ. જેનું બિન આર્થિક, કારણ કે એમને લેવાની કોઈ દાનત નહીં હોય. સમાજ સેવા, સમાજનો ઉદ્ધાર થાય, સમાજ પ્રગતિશીલ બને, વિશ્વમાં આપણા સમાજનું નામ રોશન થાય, એવી ભાવનાથી જે વ્યક્તિઓ આમાં જોડાય એને નાણાકીય અપેક્ષા ક્યારેય ન હોય, ફ્રી સેવા જ કરે. આનું ઉદાહરણ ઇતિહાસમાં ભણીને આવ્યા છો વિનોબા ભાવે. કેટલાય જમીનદારો પાસેથી માગીને જમીન લીધી કે મને જમીન આપો, મારે જરૂરિયાત છે. જમીનદારોએ ફ્રી જમીન આપી એમને, કરોડો એકર. આ જમીન એમને દાનમાં આપી દીધી બીજા લોકોને જેની પાસે જમીન નથી. ભૂદાન ક્રાંતિના પ્રણેતા. બરોબર, ભૂદાન ક્રાંતિ વિશે ભણીને એવા જ છો. આ પ્રેરક બળ હતું, સમાજ સેવા. સમાજ માટે થઈને પોતાની જાતને કુરબાન કરી દે. ભાવના કોઈ બદલાની નહીં આમાં. જો બદલાની ભાવના આવે તો પાછું આર્થિક. આ બે બહેનો બેઠા છે એટલે ઉદાહરણ એમનું આપીએ. કોઈ પ્રશ્ન આમને ન આવ્યો ને આમને પૂછ્યો આપણા વિષયનો, એટલે ઉદાહરણ આપણા વિષયથી જ આપું છું પહેલા કે આ પ્રેરક બળમાં સમાજ સેવા મને સમજાતું નથી, સમજાયું. અને આ વ્યક્તિ એમને સમજાવે વ્યવસ્થિત રીતે ને એને સમજણ પડી જાય તો બિનઆર્થિક. પણ બદલાની ભાવના આવે આમના મગજમાં કે મને પ્રશ્ન એના કરતા હું હોશિયાર હોઉં, મફત જ્ઞાન ન વેચો. હવરેક દે કે એકાઉન્ટનો દાખલો તું ગણી દે તો હું તને આ સમજાવું. બદલાની ભાવના તો આર્થિક. ગયો તમારા મનમાં ગમે બદલાવ લેવાની આશા ઉત્પન્ન થાય એટલે સમજી જવાનું કે એને આર્થિકમાં લઈ જ જવાનું. ઉદાહરણ આમ કેમ ફેરવી નાખવા. હવે ખ્યાલ આવી જાય આર્થિક ને બિન આર્થિકમાં કે હજી કોઈ મુશ્કેલી. લાગણી, ગ્રુપ ભાવના હોય, આપણા કુટુંબ ભાવના હોય, સમાજ ભાવના હોય, જ્ઞાતિ ભાવના હોય. ઘણા લોકો જ્ઞાતિના બાળકોને ફ્રી ભણાવતા હશે, કોઈ પેમેન્ટ નહીં. જ્ઞાતિ ભાવના. પાડોશીનો છોકરો તમારી પાસે આવે કે 11મા ધોરણમાં પહોંચી ગયા છો, મને આ દાખલો ગણી દો અને તમે એને ગણી દો તો એ લાગણી છે, કારણ કે પાડોશી છે. વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પ્રત્યેની એક લાગણીના કારણે આપણે કાર્ય કરીએ છીએ, પણ એ લાગણી ક્યારેક આપણને જોખમમાં મૂકે.
જો એનો અર્થનો અનર્થ કરીએ તો અહીં તમને યાદ આવે સાહેબે પહેલા જ દિવસે લાગણી સમજાવી હતી, બાજુવાળાનો દાખલો ગણવામાં હેલ્પ કરવી અને પરીક્ષા ખંડમાં આવડે આન્સર બુક આપી દો એટલે મળી ગણવા તો જોખમ આવે ને ટોપિક કેસમાં ઉઠાવી જાય આપણને. જ્યાં જરૂરિયાત હોય ત્યાં કઈ વસ્તુની ક્યાં જરૂરિયાત છે બરોબર સમજી વિચારીને મુદ્દાને ગોઠવવાનો, એટલે અર્થનો અનર્થ ન થાય. આ જે લાગણી છે જનરલ લાગણીની વાત છે, પરીક્ષા ખંડની વાત નથી. પ્રેમ, માતા પિતા બાળકનો ઉછેર કરે છે એમાં પ્રેમ ભાવના છે. અમે અંદરથી આ એન્ટર થયા, તમે બધા ઊભા થઈને માન આપ્યો, બસ ગુરુ શિષ્યનો આ પ્રેમ ભાવ જ હતો. આમાં કોઈ અપેક્ષા નહોતી, તમને અપેક્ષા નહોતી, અમને નહોતી. આપણને 5-25 રૂપિયા એમાંથી મળવાના નથી, આર્થિક ભાવના કોઈ છે જ નહીં. પણ એક વડીલો તરીકે ગુરુને માન આપો એ ભાવના તમારી અંદર જે છે એને તમે વ્યક્ત કરી. આ પ્રેમ ભાવના છે. પરિવર્તન, માનવ જીવનમાં ક્યારેક ઠોકર વાગે અને પરિવર્તન આવે, પછી સમાજ સેવા કરવા લાગી જાય, કોઈ પૈસો ક્યાંય નહીં જાય. જાણીતું ઉદાહરણ જેસલ જાડેજા, કચ્છની ધરતીનો કાળો નાગ. ડાકુ જ હતો, ધન માટે થઈને ગમે એને મારી નાખતો, લૂંટી લેતો. બેની ભાણેજડાની મયરા કુંવારી જાનો લૂંટી હતી એને. પ્રાણીઓને મારી નાખતો એ માંસ ખાવા માટે. આટલું બધું જનૂન હતું એનામાં. પણ દરિયાની અંદર જ્યારે હોળી ડૂબવા લાગી ને એની તોરલ એને કીધું તારા પાપનું પ્રાયશ્ચિત કર, ને પ્રાયશ્ચિત કર્યા પછી સંત તરીકે પૂજાના સેવા જ કરી. તો આજની સમાધિ છે કચ્છમાં, જેસલ તોરલની સમાધિ. આનું સીધું ઉદાહરણ છે. માનવ જીવનમાં જ્યારે પરિવર્તન આવે, આવું તો કંઈક ચંબલના ડાકુઓમાં પરિવર્તન આવી, એ લોકોએ સમાજ સેવાના કાર્યો કર્યા, કંઈક ડાકુઓના પરિવર્તન થઈ ગયા. તો આ માનવ જીવનમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે પોતાનું કાર્ય સમાજ સેવા માટે સમર્પિત કરે. મહારાણા પ્રતાપને જ્યારે ધનની જરૂર પડી ત્યારે ભામાશા ઉભા રહ્યા કે મારા અનાજના ભંડારો, ધનના ભંડારો લઈ જાઓ, મેવાડને સ્વતંત્ર. કોઈ અપેક્ષા નહોતી કે જીતી જાઓ પછી આટલા રૂપિયા વળતર આપી દો, ક્યાંય નહીં. આ પરિવર્તન છે, બરોબર. કચ્છમાં ધરતીકંપ આવ્યો 2001. ગામ આખામાં ટહેલ નાખવામાં આવી. કચ્છની અંદર જે લોકોને નુકસાન ગયું છે, જે બાળકો અનાથ થઈ ગયા, માતા પિતા ગુજરી ગયા, કોઈના પગ ભાંગી ગયા, કોઈના હાથ ભાંગી ગયા, ધરતીકંપ ધંધા વગરના થઈ ગયા, એને મદદ કરવી છે. ત્યારે એક વિદ્યાર્થીનો હાથ પોતાના પોકેટ મની ઉપર ગયો હતો કે મારા પાસે જે પૈસો છે લઈ જાઓ દાનમાં. આ સમાજ સેવા. તમારી પાસે જે છે એમાંથી થોડુંક તમે હૈયાથી આપો, ઉમંગથી આપો, એ સેવા છે, બરોબર. તો આ બધા પરિબળો છે જે અંદરથી પ્રેરણા ઉત્પન્ન થાય આપણા પોતાનામાંથી, એને આપણે પ્રેરક બળ તરીકે ઓળખવાના છે. હવે આપણો મેઇન ટોપિક ઉપર આવી, જે આપણા વિષયથી શરૂઆત કરે છે. આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં સૌથી પહેલા ધંધો. બસ અહીંથી આપણા વિષયનું મંડાણ ધીરે ધીરે આપણે પાપા પગલી ભરીને ચાલુ કરવાનું. વ્યાખ્યા બરોબર યાદ રાખવાની અને એની લાક્ષણિકતાઓ યાદ રાખવાની, કારણ કે આ જે પ્રશ્નો છે એ સીધા જ તમને મુદ્દાસર ઉત્તરમાં અથવા સવિસ્તારમાં પૂછાય, બરોબર. એટલે અહીંથી આપણા વિષયનો શરૂઆત. સૌથી પહેલા ધંધો.
ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય કાર્યરત. પ્રવૃત્તિની અંદર રચ્યા પચ્યા રહેવું એનું નામ કાર્યરત. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે. બસ આને યાદ રાખવા માટે નફો અને સંપત્તિ મેળવવાનો હેતુ. નફામાં તો ખ્યાલ આવે, કારણ કે 10 ધોરણથી તમે ભણીને આવ્યા છો. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે નફો મળે. આવું ગણિતના શિક્ષકે તમને સમજાવેલું છે. વેકી ઓછા મૂકી બરાબર નફો, મૂકી ઓછા વેકી બરાબર ખોટ. ઓળખી જ નાખ્યું સૂત્ર આપણે. દાખલા ગણ્યા પાસે થઈ ગયા. અહીં હવે ધ્યાન રાખવાનું, એ જ ગણિતને કંઈક જુદી રીતે આપણે ચલાવવાનું છે. આપણો મેઇન ઉદ્દેશ છે નફો. નફો કઈ રીતના પ્રાપ્ત કરવો, ગ્રાહકને કઈ રીતના આપણા સુધી ખેંચવો, એ ધંધાનો ઉદ્દેશ છે. 12મા ધોરણમાં આવશો એટલે આ જ મુદ્દો વિસ્તૃત રીતે તમને સમજાવવામાં આવશે. પણ અત્યારે રસ પડે વિષયમાં એટલે ક્યારેક ખોટ ખાઈને પણ ધંધો કરાવવો જોઈએ. ખોટ ખાઈને વેપારી ધંધો કરે છે. અખતરો ન કરતા, ખાલી ઉદાહરણ જ આપું છું સમજવા માટે. નહીં તો છૂટા પછી પાછો અખતરો કરો તો મુશ્કેલ. અહીંથી બહાર નીકળી સીધા પાટે ગયા આપણે મેઘાણી રોડ ઉપર ગંદોઈની દુકાન આવી, ઉભા રહ્યા. એ સાહેબે ઉદાહરણ આપ્યું તો લાય અખતરો કરીએ, કરતા નહીં. 2-3 જાતના પેંડા ગોઠવેલા જોશો તમે દુકાનમાં. પેંડાનો ભાવ 300 રૂપિયા, આનો ભાવ 350, આનો 350. ના હોય એટલો બધો ભાવ હોય એટલે વેપારી પોતાની વસ્તુના વખાણ કરશે કે મારી આઈટમ સુરેન્દ્રનગરમાં ફર્સ્ટ ક્વોલિટીની ગણાય. તમે જો ના યાર ભાવ બહુ આય જ નહીં, ક્વોલિટી પછી મને થોડી ખબર પડી કેવી ક્વોલિટી, એટલી અડધો પેંડો આપશે, લ્યો ચાખો. તો 7-8 દુકાન ફેરા પેટ ભરાઈ ગયું, ઉપવાસ પૂરો થઈ ગયો આપણો. પણ અખતરો નહીં કરો, એ આપે તમને 100% આપે. ખોટ ખાઈને ધંધો, પણ વેપારી છે, ખોટ ખાવા સર્જાયેલો નથી. બરોબર સમજી લેજો હું શું કહેવા માંગુ છું, કારણ કે આપણો મેઇન ઉદ્દેશ છે. તમને અડધો પેંડો આપ્યો, ઘરે જઈને વિચાર કરો કે આવી રીતના મારા જેવા 10 જણા આવે તો 60 પડતા 5 પેંડા ગયા હતા, અને ખોટ કેટલી, મહિનામાં કેટલી ખોટ ખાયા. આનો ધંધો શું હાલે? ઉદ્દેશ નફો હોય ને હારો ખોટ ખાવા બેઠો હોય નહીં, ખોટ ખાવા બેઠો જ નથી. એ વેપારી છે, દીર્ઘ દ્રષ્ટિ છે. હવે માનો તમારે કોઈ કારણસર પેંડાની જરૂરિયાત પડી, તમારા પગ એના સુધી જ જશે. જેની પાસેથી તમે પેંડો ચાખ્યો તો એના દુકાન સુધી તમે એન કેન પ્રકારે પહોંચશો. એને યાદ આવી જશે કે હા આવી ગયા છે આજ, એટલે તરત કે છે બોલો શું આપો? તમે કહો પેંડા, ઓલા પેંડા 300, કઈ વાંધો નહીં આપી દો, ભલે 100 ગ્રામ જ લ્યો. એટલે તમને પૂછશે શેમાં આપો, પુઠ્ઠામાં કે કાગળમાં? તો વેપારી છે. હવે તમે એમ કહો કાગળમાં આપો, છાપાનો એક ભાગ કાગળનો આખો કાટલામાં મૂકશે ને પછી પેંડા મૂકશે. કાગળની પસ્તીની કિંમત કેટલી? 10 રૂપિયા. વેચાણું કેટલામાં? 300 રૂપિયા. તમે એમ કહો બોક્સમાં આપો, તો બોક્સની કિંમત શું? 10 રૂપિયાનું પૂઠું કિલોના ભાવે. પેંડાને સાથે જોખી નાખ્યું, કેટલામાં ગયું? 300 રૂપિયા. નફો થઈ ગયો. વસૂલાત જ છે આમાં. અગરબત્તી વાળો આવે તમારી શેરીમાં સેલ્સમેન તરીકે વેચવા, 10 રૂપિયાનું પેકેટ. તમે એમ કહો કે નો હોય 10 રૂપિયા, સારી સુગંધ ન આવે તો પૈસા પડી જાય, મફત થોડા આવે. એટલે હવરેક દિન એક અગરબત્તી કાઢીને તમને આપશે, લ્યો વાપરી જો, સારી લાગે કાઢી જો.
વળી પાછું 1-2 દી થઈને આવે અને મુલાકાત તમે થાય તો તરત પૂછશે કે અગરબત્તી કેવી લાગી? તમે તો સારી લાગી, એક પેકેટ આપી દે. જેમાંથી એને કાઢી હતી ને તો બીજાને આપી આવ્યો. હવે બીજાને બતાવવા જેમાંથી કાઢી હતી તમને, મૂળ તો એને ફાયદો જ હતો ને. મફત તો આપ્યું જ નહોતું, મફતનું ખાલી નામ. ગ્રાહકને આકર્ષવા માટે કંપનીની ટ્રીક હોય બધી. આ બધી ટ્રીકો 12મા ધોરણમાં સવિસ્તાર ભણવાની આવશે, આખો પાઠ આવશે. કંપની કઈ રીતના ગ્રાહક સુધી પહોંચે, કારણ કે હરીફાઈનો યુગ છે. જો ગ્રાહકને ભોળવશું નહીં આપણે તો ગ્રાહક આપણા સુધી આવશે નહીં. ગ્રાહકને પ્રલોભન આપો કોઈ પણ હિસાબે, અને પ્રલોભનમાં ગ્રાહક આવી જાય તો કંપની શૂન્યમાંથી સર્જન તરફ આસાનીથી જઈ શકે. તમારો પ્રિય નાસ્તાનો વિભાગ, એની વાત. એક નાના બાળકથી માંડીને મોટા સુધી, વૃદ્ધ સુધી જે પ્રખ્યાત આઈટમ બની ગઈ હતી. ટીવીમાં ધમધોકાર જાહેરાતો કરતી હતી કંપની, વર્તમાન પત્રોમાં એટલી જાહેરાતો આવતી, સિરિયલોમાં એટલી જાહેરાતો એમની આવતી, અને એનો શબ્દ હતો ઓનલી ફોર 2 મિનિટ્સ. હવે સમજી ગયા શું હતું? મેગી. અબાલ વૃદ્ધ, બાળકોથી માંડી વૃદ્ધો સુધી બધાની પ્રિય આઈટમ હતી મેગી. પણ એને જે શબ્દ વાપરો જાહેરાતમાં, ઓનલી ફોર 2 મિનિટ્સ. જાહેરાત જેને જોયું હોય એને ચિત્ર બરોબર મગજમાં હશે. નેતા ચૂંટણી જીતે ને તારે 2 આંગળીએ વિજેતા જાહેર થયો એવું કે. આને ઈ સિમ્બોલ રાખ્યું, ઓનલી ફોર 2 મિનિટ. તમને એમ થાય 2 કહેવા માટે નહીં, વિજેતા. બીજી કંપની ઉપર અમે વિજય પ્રાપ્ત કર્યો, ગ્રાહકને વધુમાં વધુ આકર્ષવા. હવે તમને ખબર હોય, બહેનોને ખાસ ખબર હોય, ભાઈઓએ ક્યારેક ક્યારેક અખતરો કર્યો હોય તો બધો. પાણીની તપેલી લ્યો, ગ્લાસ ભરીને પાણી નાખો, ગેસ ચાલુ કરો, ઉકાળો, પછી મેગી નાખો, ઘડીક ઉકળવા દો, મસાલો નાખી નેઠે ઉતારો, 5-10 મિનિટ થાય, 2 મિનિટમાં કોઈ કાઢી. છતાંય આપણને લેવું ને ઓનલી ફોર. આ ટ્રીક હતી. થમ્સઅપની જાહેરાત જોઈએ, ખુરશીમાં બેઠો હોય શાંતિથી, હીરો નામ તો નથી આવડતું. ગાડીનો અવાજ બારે કૂદકો મારે, વંડિયું ટેકી જાય, બોટલ લઈને પાછો આવે. જોયું ને, આટલો જોશ આવે. હવે થમ્સઅપ પીવાથી એવો જોશ આવતો હોય તો આપણે બધાને યુદ્ધના મેદાનમાં નો આપી દઈએ, અમે ના કાપી નાખીએ. હારે જ નહીં, કોઈ દેશ હારે જ નહીં. ફેર એન્ડ લવલી જાહેરાત આમ મોઢું દેખાડશે, ધીરે ધીરે મોઢું આમ ફેરવતા જશે. પહેલા અઠવાડિયે આમ, બીજા અઠવાડિયે આમ, ત્રીજા અઠવાડિયે આમ, ચોથા અઠવાડિયે પૂરેપૂરું મોઢું ગૌર વર્ણનું રૂપાળા બતાવશે. મતલબ 1 મહિના સુધી તમે 4 ટ્યુબ વાપરો એટલે તમારી સ્કિન ઉજળી થઈ જાય. હવે જો આપણી ચામડી ઉજળી થતી હોય તો આફ્રિકાના જંગલમાં જે બધાય ન આપી ઇંગ્લેન્ડને ટક્કર મારે એટલા રૂપાળા ન થઈ જાય. કુદરતે જે વસ્તુ આપણને આપી એમાં કોઈ ચેન્જ ક્યારે થતો નથી. છતાંય કંપની જાહેરાતો કરે છે કે અમારી પ્રોડક્ટ વાપરો, શ્રેષ્ઠ પ્રોડક્ટ છે, આનાથી આ ફાયદો છે, અને આપણે વાપરીએ. કારણ કે આપણે ભણ્યા નહોતા, હવે ભણો છે, કારણ કે તમારે ભવિષ્યમાં કરવાનું છે. આપણે છેતરવા માટે નહીં, છેતરવાની ટ્રીક શીખવા માટે બેઠા છે. કાલ સવારે કોઈ કંપનીમાં નોકરી માટે જાઓ અને નોકરી મળી જાય તો આ જ વસ્તુ તમારે કરવી પડશે. છૂટકો જ નથી. આપણે દુનિયાની દ્રષ્ટિએ આપણે ખોટું કરી છીએ, પણ જો ખોટું નહીં કરો તો ધંધો નહીં ચાલે. ધંધાને વિકસાવવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ તમારે કરવાની જરૂરિયાત ઊભી થશે.
બરોબર. આખા વિષયનો આ મેઇન હાર્દ છે. છેક કોલેજ સુધી આ વિષય તમારી હાર્દ છે. એમ કહું છું, આમાં કોઈ બદલાવ ન થાય. કદાચ પાઠ્યપુસ્તકો બદલાઈ જાય તો ધંધો, વ્યવસાય ને નોકરી જ રહે. એમાં વ્યાખ્યામાં ક્યાંય ચેન્જ નહીં આવે. ઉદાહરણ ન આવે તમારી પાસે એટલે તમને એમ થાય વાહ છોકરી નવી આવી, બાકી નવી હોતી જ નથી. ગણિત ગમે એટલો બદલાય પણ 1 ને 11 થી વિષય ક્યારે ન બદલાય. ગુજરાતીનો પાઠ્યક્રમ બદલાય પણ કક્કો બારકડી કોઈ ન બદલાય. જોયું કોઈ દી કક્કો બારકડી બદલાણા? એમ આપણા જે પારિભાષિક શબ્દો છે આ વિષયમાં 11મા ધોરણથી સ્ટાર્ટ કરો એટલે M.Com સુધી તમારી આવે એ જ પ્રકારે હશે. જે વ્યાખ્યા હું તમને સમજાવું એ જ વ્યાખ્યા અહીંયા હશે. તો ભવિષ્યમાં આપણે ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરવા વધારે કોલેજ કરશો તો આ જ વસ્તુ જરૂરી છે. કેમ કે હવે તો કોમર્સ લાઈનમાં તમે એન્ટ્રી કરી અને કોમર્સના વિષયો આ જ આવવાના તમારી હારે. ગમે એ નોકરીમાં જશો તો તમારી પાસે આ 3માંથી એક છે જ. કાં ધંધો છે, કાં વ્યવસાય છે, કાં નોકરી છે. બરોબર. કાલ આગળ ચર્ચા કરશું, પાઠ આગળ વાંચીશું.